ગોંડલ તાલુકાના સુલતાનપુર ખાતે શ્રી માધ્યમિક શાળાનું એસએસસીનું પરિણામ 95% આવેલ। શાળામાં પ્રથમ ક્રમે વેસણો જાનવી 99.81% મેળવી શાળા અને સમાજ અને ગામનું ગૌરવ વધારેલ હતું। વિજ્ઞાન વિષયમાં 100માંથી 100 માર્ક્સ મેળવેલ હતા। તેમજ પરમાર વૃષભ 99.77% સાથે બીજા ક્રમે તેમજ સાગઠિયા ભારતી 96.7% સાથે ત્રીજા ક્રમે આવેલ હતા। વિદ્યાર્થી સન્માન સમારંભમાં અતિથિ વિશેષ તરીકે ગોંડલ તાલુકા પંચાયત નવનિયુક્ત સદસ્ય વર્ષાબેન ગોંડલિયા તેમજ ગામ અગ્રણી હિતેશભાઈ ગોંડલિયા દ્વારા શાળાના બાળકોને મીઠા મોઢા કરાવેલ તેમજ તેમનું ફૂલહારથી ભવ્ય સન્માનને શુભેચ્છા પાઠવેલ હતી। 7થી વધારે વિદ્યાર્થી ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, હિન્દી જેવા વિષયમાં A1 અને A2 ગ્રેડ લાવેલ તેમજ વિજ્ઞાન જેવા વિષયમાં 100 માર્ક્સ મેળવેલ। ગણિત, અંગ્રેજી જેવા વિષયમાં 97-98 માર્ક્સ મેળવેલ હતા। તમામ વિદ્યાર્થીઓના વાલીઓ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા। આ પ્રસંગે શાળાના ભૂતપૂર્વ ગણિત વિજ્ઞાન શિક્ષક બુહા સાહેબ દ્વારા બાળકોને પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષક બાવળિયા સાહેબ, અશ્વિનભાઈ વાછાણી, હેતલભાઈએ જહેમત ઉઠાવી હતી। બહોળા પ્રમાણમાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ હાજરી આપી હતી। કાર્યક્રમને સફળ બનાવવા માટે આચાર્ય પરમાર સાહેબ દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય પરમાર સાહેબ દ્વારા શાળાની વિવિધ સિદ્ધિઓ અને વિશિષ્ટતા અંગો વિશે પધારેલ વાલીઓને અવગત કરવામાં આવેલ હતા। વાઈફાઈ સાથે જોડાયેલ કોમ્પ્યુટર લેબ, અદ્યતન પ્રયોગશાળા તેમજ વિશાળ રમતગમતનું મેદાન વિશેની માહિતી પૂરી પાડી તેમજ આગળના ઉજ્જવળ ભવિષ્ય માટે કારકિર્દીનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ હતું। રિપોર્ટર કમલેશ રાવરાણી, સુલતાનપુર। હું માધ્યમિક શાળાની વિદ્યાર્થી વૈષ્ણવ જાન। મારે આજે ધોરણ 10માં 99.81 PR આવેલા છે। તે બદલ હું ખૂબ જ મારી જાતને સફળ માનું છું। આ સફળ પરિણામ માટે હું શાળાના સ્ટાફગણ શ્રી પરમાર સર, ભાવના મેડમ, બાવળી સરની ખૂબ જ મહેનતથી આ સ્ટેજ ઉપર પહોંચી છું। તે બદલ મને ખૂબ જ બધા સરને હું ધન્યવાદ પાઠવીશ અને આવું જ પરિણામ આવશે એ હું પ્રયાસ કરીશ। ધન્યવાદ। મારું નામ સાગઠિયા ભારતી જગદીશભાઈ છે। મારા ધોરણ 10માં 96.7 PR આવેલા છે। મને આ સ્કૂલ દ્વારા અને મારા વાલીઓનો પણ મને ઘણો સપોર્ટ કરવામાં આવ્યો છે। આજરોજ મને મારી સિદ્ધિ બદલ મારું શાળાના સ્ટાફ અને ગામના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું, જે બદલ હું આપનો આભાર માનું છું। થેન્ક યુ। નમસ્કાર, મારું નામ પરમાર વૃષભ પરેશભાઈ છે। મેં ધોરણ 10 બોર્ડની એક્ઝામમાં ટોપ રેન્ક મેળવેલો છે અને મારા માતા પિતાનું નામ ઊંચું કરેલું છે અને આગળ હવે મારું બી ગ્રુપમાં એડમિશન લેવાનું સપનું હતું, તે માટે મેં બેંગ્લોરમાં એડમિશન લઈ લીધેલું છે અને હવે આગળનું મારું સપનું નીટ ક્રેક કરી અને એમ્સ દિલ્હી સુધી પહોંચવાનું છે અને જો કંઈ પણ મહેનત કરશે એને આવું જ પરિણામ મળશે અને મારા માતા પિતાનો અને ઘણાનો પણ મને એટલો બધો જ સપોર્ટ રહ્યો છે, એના કારણે જ મને આટલું સરસ ઊંચું રિઝલ્ટ મળ્યું છે। થેન્ક યુ, ધન્યવાદ। આજરોજ માધ્યમિક શાળા સુલતાનપુર મુકામે હું શાળાના આચાર્ય પરમાર સાહેબ દિનેશભાઈ પરમાર, આજે મેં શાળાની અંદર સન્માન સમારોહ રાખવામાં આવેલો, જેમાં ધોરણ 10ની અંદર જે તેજસ્વી તારલાઓ જેણે શાળાનું અને ગામનું નામ રોશન કર્યું, એમના વાલીઓનું નામ રોશન કર્યું, એવા પ્રથમ 3 ક્રમાંક આવેલા, એમાં સૌથી પહેલાં જે પ્રથમ ક્રમાંકે આવેલ વિદ્યાર્થીની વૈષ્ણવ જાનવી, જેને 99.81 PR સાથે ને વિજ્ઞાન જેવા વિષયમાં બાવળિયા સાહેબના માર્ગદર્શન હેઠળ 100માંથી 100 માર્ક્સ મેળવીને શાળાનું અને પરિવારનું નામ રોશન કરેલ। દ્વિતીય ક્રમે જે આવેલ વિદ્યાર્થી પરમાર વૃષભ, જેણે અંગ્રેજી, ગણિત, વિજ્ઞાનમાં અનુક્રમે 99, 98 અને અંગ્રેજીમાં 97 જેવા માર્ક્સ મેળવી અને અમારી શાળાનો અને અમારા જે સ્ટાફનું જે માર્ગદર્શન છે, અમારી જે સિદ્ધિ છે એમણે ઉજાગર કરી છે। આ પ્રસંગે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને ગામના અગ્રણી અને તાલુકા પંચાયતના સદસ્ય એવા શ્રીમતી વર્ષાબેન ગોંડલિયા અમારા કાર્યક્રમમાં સહભાગી થયા
આ પ્રસંગે ખાસ કરીને હું અમારી શાળાના શિક્ષકગણ, જેમાં વિજ્ઞાન ગણિતના શિક્ષક એવા બાવળિયા સાહેબ, જેણે ગણિત વિજ્ઞાનની અંદર ઝળહળતું પરિણામ લાવી દીધું અને ઘણા બધા વિદ્યાર્થીઓને 90 ઉપર ગણિત વિજ્ઞાનની અંદર માર્ક્સ અપાવ્યા, એ એમની લગન અને એનું મહેનતનું પરિણામ છે. અમારી શાળાનો સ્ટાફ પોઝિટિવ ને સર્જનાત્મક નીતિમાં માને છે. અમારી શાળાની અંદર ડિજિટલ બોર્ડ, સ્માર્ટ બોર્ડ, અધ્યતન લાઇબ્રેરી, પુસ્તકાલય, વિશાળ પ્રમાણમાં મોટું જે ગ્રાઉન્ડ રમતગમતનું છે, એમ સાથે ડિજિટલ વાઈફાઈથી જોડાયેલું આખું હોલ છે, પ્રાર્થના ખંડ છે અને વિશાળ રમતગમતના સાધનો અને મેદાન ધરાવતી અમારી શાળા છે. ગ્રામ્ય કક્ષાએ આ કેન્દ્ર જે અમરનગર કેન્દ્ર છે, એ કેન્દ્રમાં અમારી શાળા છે એ પ્રથમ ક્રમાંક ધરાવે છે અને એ આ વખતે અમારા જે 3 હોનાર વિદ્યાર્થીઓ છે એ આ કેન્દ્રની સાથે સંકળાયેલી તમામ શાળાઓમાં અમારા જે વિદ્યાર્થી છે એ પ્રથમ ક્રમ લઈ આવેલ છે. એ બદલ અમને ગૌરવ અને સિદ્ધિની લાગણી અનુભવીએ છીએ. આ તકે ઉપસ્થિત તમામ મહેમાનો, અગ્રણીઓ અને જે વાલી વિદ્યાર્થીઓ છે એમને અને મારા સ્ટાફના જે પરિવાર છે, ભાવનાબેન વિરાણી, ભાઈ જિજ્ઞેશભાઈ બાવળિયા, અશ્વિનભાઈ અને હેતલભાઈ ગોપાલકા, એ તમામનો હું આ પ્રસંગે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને વાલી વિદ્યાર્થીઓને અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું. ધન્યવાદ.